જ્યાં રામનું મંદિર હોય, જ્યાં હનુમાનજી બિરાજતા હોય અને જ્યાં નાના માણસો દ્વારા આ રામનું મંદિર આકાર પામ્યું હોય, અને એમાં પણ જ્યારે શ્રાવણ મહિનો હોય અને આપણે બધા ભગવાનની ભક્તિ કરવા બેઠા હોઈએ, ત્યારે એવો બીજો કયો પ્રસંગ હોઈ શકે? એના જેવો સરસ પ્રસંગ બીજો કયો હોઈ શકે? તમે જુઓ તો કૃષ્ણનો એક જ દિવસ, કૃષ્ણ જન્મે ત્યારે જન્માષ્ટમી કહેવાય, એક જ દિવસ એનો. રામ જન્મે તો રામનવમી, એક જ દિવસ. નવરાત્રી માતા 9 દિવસ. પણ ભોળાનાથ શંકરનો આખો મહિનો, આખો શ્રાવણ મહિનો, અને એક પાણીના લોટામાં ખુશ થઈ જાય એવો ભોળો દેવા. અને એવા શ્રાવણ મહિનામાં ભાઈ શ્રી સ્વામી, મારો લાડીલો મિત્ર, જ્યારે મને આમંત્રણ આપે કે બાપુ બહુ ઓછા માણસો હોય પણ તમારે આવવાનું છે, મેં કહ્યું અવશ્ય આવીશ. ભગવાનના કાર્ય માટે માણસોની સંખ્યા બહુ મહત્વની નથી. અને એક પાણીના લોટામાં રાજી થઈ જાય એવો દેવાધિદેવ ભગવાન રામ કૃષ્ણ. જે કહો, એક પાણીના લોટામાં એક રાજી રામ ના થાય, કૃષ્ણ ના થાય, પણ એક ભોળાનાથ થઈ જાય. પણ એક વાત યાદ રાખજો, હું એ વાર્તા નથી કહેવાય, વાર્તા તમે જાણો છો કે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન 4 ભાઈ હતા, દશરથના દીકરા હતા. રામની પત્ની નામ સીતા હતું, પિતાનું નામ દશરથ હતું. સીતાજીનું હરણ થઈ ગયું, રામ વનમાં ગયા, બધું જાણો. ભગવાન ભોળાનાથની પત્ની નામ પાર્વતી હતું, એના લિંગની પૂજા થાય, બધું તમે જાણો છો. હનુમાન ચાલીસા ગવાય, એ બધું તમે જાણો છો. પણ મારે વાત બીજી કરવી છે, જે તમે સાંભળી ન હોય એવી મારે વાતો કરવી છે અહીંયા જ. કારણ કે એક ચોર તો ચોરી કરવા નીકળ્યો છે, આખા મંદિરમાં ફર્યો, શંકરના મંદિરમાં, કઈ મળ્યું નહીં એને. પછી એને વિચાર આવ્યો કે એક જલધારી લગાવેલી તાંબાની, અને એ બાજુ ઊંચે લગાવી પહોંચાય નહીં, શિવના લિંગ ઉપર ચડી ગયો. અને કેમ કેમ કઈ લેવાય તો કે ભાઈ વેચું તો છોકરાને ખાવાનું થાય. અને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈ જાય, કોઈ પાણી ચડાવે, દૂધ ચડાવે, તું તો આખો નાખો એના ઉપર, લિંગ ઉપર પગ મૂકીને ચડી ગયો. જા માગ માગ વરદાન, ચપટી બહુતમાં આખો ખજાનો આપી દે, એક પાણીના લોટામાં આખી દુનિયાનું રાજ તમને આપી દે એવો ભોળોનાથ. પણ બીજી વાત મારે એ કરવી છે કે શંકરને ભજનારો માણસ તમે જોજો, એને આમ બ્રાહ્મણો તિલક મારે ને, આમ આડું મારે. સાધુ જોજો, ભસ્મનું મારે, કોઈ તો ચંદનનું મારે, પણ આડું મારેલું હોય. કેમ? એ આડું છે, ધનુષ છે. ધનુષ કોનું છે? રામનું. તો તમે શિવની ભજન કરો પણ રામને માથા પર રાખો, રામના ધનુષને માથા પર રાખો. અને તમે જોજો સ્વામિનારાયણમાં હોય અથવા રામના ભક્તો હોય, એ આમ તિલક કરે ત્રિશૂળ જેવું. તો તમે રામને ભજન કરો પણ તમે ત્રિશૂળ શિવજીનું માથા પર રાખો. રામનું કરો તો શિવને રાખો, શિવની કરો તો રામને રાખો. રામની ભક્તિ કરવી હોય તો શિવને આમ રાખવા પડે, શિવની ભક્તિ કરવી હોય તો રામ આમ તિલક આમ રાખવું પડે. તો રામ અને શિવ જુદા નથી. એટલે ઘણા નામ શિવરામ, જીવરામ, પૂંજીરામ આવા નામ હોય. એક ગામમાં મેં વર્ષો પહેલા ધૂન બોલાવી, શ્રી રામ જય રામ જય જય રામ. તો આગળ એક માજી બેઠા હતા, મને કે શિવરામ જીવરામ પૂંજીરામ, શિવરામ જીવરામ પૂંજીરામ. મેં કહ્યું માજી ધૂન કોની બોલાવો છો? કે મારા 3 દીકરા છે, એકનું નામ શિવરામ, બીજાનું નામ જીવરામ,
ત્રીજાનું નામ પૂંજીરામ, હું તો એની ધૂન બોલાવું છું. મેં ધૂન બદલી નાખી બીજા દાડે. આખા મહિનાની કથા હતી મારી. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, માજી ગાવા માંડ્યા શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. મેં કહ્યું આ ધૂન કઈ બોલો કે મારે કે બે દીકરા છે, એકનું નામ ચીમન અને એકનું નામ નારાયણ છે, તો કે હું તો એની ધૂન બોલાવું છું. આપણે આપણા ઘરનાની ધૂન બોલાવીએ છીએ, પરમાત્માની ધૂન બોલાવતા નથી. બીજી વાત એ કરું કે રામ અને કૃષ્ણ એ પણ જુદા નથી. ઝઘડા આપણે ઉભા કર્યા, કારણ કે રામ 14 વર્ષ વનમાં ગયા એટલે રામ બધાને દર્શન ના આપી શક્યા. કેટલાક લોકો રહી ગયા, બાદશાહી હતા એ મળી ગયા, પણ કેટલાક જન્મનો તપ કર્યા ને છતાંય દર્શન ના પામી શક્યા. તો રામે વાયદો કર્યો કે કૃષ્ણ અવતારમાં હું તમને મળીશ. રામ અવતારમાં લક્ષ્મણ નાના ભાઈ બન્યા અને કૃષ્ણ અવતારમાં બલરામ છે ને એ મોટા ભાઈ બન્યા અને કૃષ્ણ નાના ભાઈ બન્યા. રામ અને કૃષ્ણ પણ જુદા નથી. ઝઘડા આપણે ઉભા કર્યા છે. આવું એક કલોદરા જેવું પુણ્યશાળી ગામ, સત્સંગી ગામ, અને એ ગામમાં લોકોએ રૂપિયા ખર્ચી, ગરીબ માણસે પણ હવા રૂપિયો આપ્યો અને એક રામનું મંદિર બનાવ્યું. રામના ભક્તો બધા જવા માંડ્યા. કૃષ્ણ વાળા કે અમે તો રામને નહીં માનતા, એ બધા કોઈ એટલે રામ વાળા જવા માંડ્યા. 6 મહિના ગામ વાળા એ બધા ઉઘરાણું કરી કૃષ્ણનું મંદિર બનાવ્યું. તે કૃષ્ણ વાળા જવા માંડ્યા, રામ વાળા બંધ થઈ ગયા. તો પછી કે એક કામ કરો ને અંબાજીનું બનાવી દઈએ. અંબાજી જવા માનવા વાળા હતા ને રામ કૃષ્ણ વાળા બંધ થઈ ગયા. વળી 2 વર્ષ થયા, ખેતી હારી થઈ તો વળી કે વિચાર એક કામ કરો ને આપણે જલારામ બાપાનું મંદિર બનાવી દઈએ. તે જલારામના માનનારા જોવા માંડ્યા, પેલા બંધ થઈ ગયા. એમ જુદા જુદા મંદિરો બનાવ્યા, પણ સંખ્યા પૂરી થાય નહીં. આને માને અમારે કોઈ કે ખોડિયાર ના માનીએ, કોઈ કે અમે કાળકા ના માનીએ. એટલે ભાઈ ઝઘડા શું કરવા કરો છો? આ તો સંખ્યા. પછી કે એક કામ કરો, એક કાકો કંટાળ્યો ગયો કે એક કામ કરો, હવે કે આપણા ગામમાં એક હોટેલ બનાવી દો. મંદિરની સંખ્યા તો પૂરી થતી નથી, મોટી હોટેલ બનાવો. ચા પાણી નાસ્તો ભજીયા આ ના બધું ત્યાં મળવું જોઈએ. આઈસ્ક્રીમ, સોડા, લેમન બધું જ ક્યાં મળવું જોઈએ. તો કે એમાં બધા ભેગા થવા માટે આખું ગામ, હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, શીખ, હા બૈરા છોકરા, ગયડા, બુઢા બધા ભેગા થવા માંડ્યા. એટલે આપણા મંદિરોની દશા આપણે હોટલ જેવી કરી દીધી છે. અમારે હું નિંદા નથી કરતો કોઈની, પણ અહીંયા અમારા છતરડી આશ્રમમાં હું રહું છું. હું જમણવાર જેટલા સાધુએ જમણવાર કર્યો ને એ સાધુને પગાડ્યા. મેં કહું આપણે જમણવારનો ધંધો જ નહીં કરવો, સત્સંગ જ કરવો. જેને આવું છે આવશે ને કાંઈ રોટલા આપણને મળશે. દુનિયા પ્રસાદની તાણિયા માણિયા પ્રસાદ જે ભગત છે. તમ ચડત આવે, માન મળે તો આવે અને પ્રસાદ મળે તો આવે. સાચા દિલથી જાઓ. ઘરનો હવા રૂપિયો આપવાની તાકાત હોય તો મંદિરના પગથિયે જરા ચડવું જોઈએ. ક્યાં ખાલી હાથે નહીં જવું, એક તો કહું. એક મંદિરમાં ખાલી હાથે નહીં જવાનું, એક સંતની પાસે ખાલી હાથે નહીં જવાનું, એક ભાણેજના ઘેર જઈએ ખાલી હાથે નહીં જવાનું, એક દીકરીના ઘેર જઈએ ત્યારે ખાલી હાથે નહીં જવાનું. જે મળે હવા રૂપિયો લઈ જવાનું. અને મંદિરનો હવા રૂપિયાનો પ્રસાદ ખાઓ તો 10 રૂપિયા આપવાની તાકાત આ ગઈ નહીં કોઈ પણ જગ્યાએ. હું તો કહું છું, હું ધારો કઈ નહીં આપું પણ સત્સંગ આપીને જઈશ, કહેવાનું મારું છે. તેમ છતાંય આ મંદિરમાં આજે હું 101 રૂપિયા લખાવીને જઉં છું. આજે તમે બધા ચીલો પાડજો. અને જ્યારે પણ આ મંદિર માટે મારો તો વિચાર એવો છે, આખો મહિનો કથા સંભળાવું, કઈ લેવું નથી. આ સ્વામીનો પ્રેમ એવો છે.
तो अपना मंदिर नोटसू मन के अंदर चला जाना। मस्जिद मुसलमान की मस्जिद है, मत जीद कर औठ ना कर। जग में सुंदर है दो नाम, चाहे कृष्ण कहो या राम। राजा राम राम राम, सीता राम राम राम। राजा राम राम राम, सीता राम राम राम। अरे बाजूમાં હનુમાનજી છે, તમે કોઈ પણ મંદિર જોશો રામનું, તે બાજુમાં હનુમાનજી હશે ને હશે, પણ એકલા હનુમાનજીનું મંદિર હશે ને ત્યાં રામ નહીં હોય। રામને હનુમાનની જરૂર છે, પણ હનુમાનને રામની જરૂર નથી। તમારે રામની કોર્ટમાં જવું હોય તો હનુમાનજીને વકીલ બનાવવા પડે, પણ હનુમાનના મંદિરમાં જવું હોય તો રામ કે હું વકીલ ને થવું નહીં। એક જણાની બૈરી ખોવાઈ ગઈ, તે રામની પાસે ગયો કે ભગવાન મારી બૈરી કોઈ ખોવાઈ ગઈ, કોઈ ઉપાડી ગયું છે। તે કે મારી બૈરીને રાવણ ઉપાડી ગયો તો તે રાવણ હનુમાનજી ઓળખવા ગયો તો તે તું હનુમાનજીને બાધા રાખ। प्रभु मुद्रिका मेरी मखमाई, जल्दी लागी गए जल जनाई। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम रहते थे। आखो हनुमान चालीसा जे छे ए तमे जुओ ने तो 40 લીટીઓ છે। એમાં એક એક લીટી ઉપર એક કલાક કાઢી નાખાય સમજાવવામાં જ। पहली पीढ़ी तुमने कहूं, श्री गुरु चरण सरोज रज, निज मन मुकुर सुधारी। बरनऊ रघुवर बिमल यश, युदायक फल चातुर खाली सुरभ खाली। श्री गुरुना चरणनी रजथी मन रूपी અરીસાને સાફ કરવાનો। આ દર્પણ મોઢું જોવાનું દર્પણ આવે ને, તો ગુરુના આ દર્પણ હોય એને સાફ કરવું હોય તો કદાચ સારી રાખ લઈને સાફ કરાય, અથવા પાણીથી ધોઈ અને પછી સારું કપડું કોરું હોય તો એને સાફ કરાય। પણ શીરો લગાડીએ તો સાફ થાય ખરો? તો આ મનને સાફ કરવાનું છે, પછી ભગવાનના ગુણગાન ગાઈ શકાય છે। मन साफ नहीं એટલે આપણે હનુમાન ચાલીસા કરીએ છીએ। 40 લીટી અને કહેવત છે કે 40 વર્ષની ઉંમર થાય ને એટલે માણસ કાં તો મૂર્ખ થવા માંડે, કાં તો નિરાશાવાદી થાય। એના છોકરોએ બનાવે ને એની પત્ની એને બનાવે, બધાએ તમને ઉલ્લુ બનાવે। એટલે મૂર્ખ ના થાઓ, નિરાશાવાદી ના થાઓ, એટલે હનુમાન ચાલીસા કરો। बावनी कोई गाय, रणछोड़ बावनी गाय, कोई दत्त बावनी गाय, कोई रंगवदूत बावनी गाय, कोई मानी बावनी गाय। 52 वर्षे पण माणस अघरो थई जाय। 51 वन न आयो अघरो, 52 वन न अघरो, 53 सीधो, 54 सीधो, पाछो 55 आवे એટલે ભારે થઈ જાય। ઓ ભારે પડે, બીમારી આવવા માંડે, બધું થવા માંડે। 56 57 58 માં રિટાયર થઈ જાય નોકરીમાં, અડધું પેન્શન આવે। એટલે બગડે પછી છોકરા એમ કે પપ્પા જાઓ મંદિર જઈને બેહી રહો, અહીં ઘેર કામ નથી। હું એમ કે જાઉં ટિફિન ત્યાં આપી દઈશું, અહીં ઘેર કામ નથી। આખું કમાતો તો ત્યારે એનું ઘેર કામ હતું, હવે એ કમાતો નથી ત્યારે ઘરે કામ નથી। જો જીવવું હોય ને જીવતા શીખવું હોય તો તમારે રામાયણ પકડવી પડશે, રામનું મંદિર પકડવું પડશે। મરતા શીખવું પડે તો મહાભારત કે ભાગવત શીખવું પડશે। ભીષ્મ પિતાને મરતા આવડ્યું, રામાયણ જીવતા શીખવાડે ને ભાગવત ને મહાભારત મરતા શીખવાડે। માણસને મરતા નથી આવડતું, માણસને મરતા નથી આવડ્યું એટલા માટે। જન્મીને જગમાં તમે શું શું કર્યું, પાપનું કે પુણ્યનું ભાથું તમે કેટલું ભર્યું। હિસાબ આપવો પડશે ત્યારે કાંટાની માફક પૂછશે। યાદ રાખો એ જ સવાલ પ્રભુ તમને પૂછશે, પછી હે હે
ફે 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 થઈ જશે, જવાબ નહીં આપી શકાય. માટે મંદિરે જવું, પ્રભુના દર્શન કરવા. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી હોતી નથી, અને જે સારા છે એની દશા સારી હોતી નથી. હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. કરી લે ફેસલો, કાં તો હું નથી કાં તો તું નથી. માણસ છે ને શ્રદ્ધા ગુમાવી બેઠો છે. ભગવાનને આપણે શું કહીએ ખબર છે? હે ભગવાન, મારો છોકરો પાસ કરે તો એક નારિયેળ ચડાવી દઉં, અને મારા પડોશીની એક આંખ ફૂટાય તો મારી બે આંખ આપવા તૈયાર છું. આપણી બાધાઓ આવી છે. આપણે બીજાનું ખરાબ કરવા માટે, માત્ર આપણું જ ભલું કરવા માટેની બાધા રાખીએ. એટલે તારો છોકરો એક નાળિયેરમાં પાસ કરી દેવો હોય ચાલે? ભગવાનને લાત આટલી જ આલવી છે? પણ એમ કે ભગવાન હું તારું મંદિર બનાવી દઈશ, ભગવાન તારી પાછળ 1000 રૂપિયા વાપરી દઈશ. આવી બાધા લ્યો, એ કામ કરશે. અને રામના પણ ગુરુ હતા, હો, ધ્યાન રાખજો. રામના 3 ગુરુ હતા: વશિષ્ઠ, વિશ્વામિત્ર, અગસ્ત્ય. અને રામાયણમાં જેટલા ઋષિઓ હતા ને એને રામે પ્રણામ કર્યા, ભગવાન થયા છતાં પણ. કૃષ્ણના ગુરુ સાંદીપની હતા, ગર્ગ હતા, ભગવાન થયા પછી પણ ગુરુ કરતા પણ સદગુરુ. એને પૈસાની ન પડી હોય, તમારું પાપ લેવાની તૈયારી હોય, એને સદગુરુ કહેવાય. ગુરુના 3 પ્રકાર છે. એક પર્ણ ગુરુ, પાંદડા જેવો ગુરુ. પાંદડું પાણીમાં તરે ખરું, પણ તારે ખરું ના તારે. બીજો ગુરુ પાષાણ ગુરુ, પથ્થર જેવો ગુરુ, ડૂબે અને ડુબાડી દે. અને ત્રીજો ગુરુ નૌકા ગુરુ, ઓળી જેવો, તરે અને પેલે પાર તરીને પેલે પાર લઈ જાય, એવો ગુરુ કહેવાય. એટલે પરમાત્માની ભક્તિ કરવા માટે મંદિરે જવું પડશે. સુકાઈ ગયા મોર સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું? મળી બદનામી, પછી નાસી જવાથી શું? સીતમ હાથે ગુજાર્યો, પછી કાશી જવાથી શું? મરવા ટાણે દોલતનો ઢગલો કરવાથી પછી શું? દીધું ને દુખિયાને દાન, પછી ધન કમાવાથી શું? કઈ દે ધન કમાયેલું હોય, જો સારા આપણી આવક જે છે ને એનો 10મો ભાગ ભગવાનના કામમાં વાપરવો. આપણને અનાજ આપ્યું હોય તો 4થો ભાગ અનાજનો વાપરવો. આપણને 24 કલાકનો ટાઈમ આપ્યો છે, 1 કલાક ભગવાનના કામમાં કાઢવો. જે માણસ મંદિરના પગથિયે ચડતો નથી ને એ કોઈ દિવસ સારું કામ કરી શકતો નથી. તમે જોજો, કાશી મથુરામાં જાઓ ને તો તમે મંદિરોમાં જે બાજુ ભિખારી બેઠા હોય બહાર, એને મંદિરમાં જનારા દાન કરે છે. જે આપણે વાત કરે ને કે ઘી બાળી નાખીએ ને આ દેશને ગરીબી આવી જાય, આવી વાતો કરનારા હોય ને એ બસ દાન ન કરતા હો. મને એક જણ એમ કહેતો હતો કે આ મંદિરમાં દીવો કરીએ તો કેટલા રૂપિયાનું નુકસાન થઈ જાય, એના કરતા કોઈ ગરીબને આલી દઈએ તો બરાબર એ કેટલા રૂપિયાનું ગરીબને આલ્યું નહીં, 100 રૂપિયા લખતો 100 રૂપિયા લખાવજે કે પછી લખાય. અરે વાતો કરવી બહુ સહેલી છે. જે દીવો અળગાવે છે એ દાન કરે છે. જે બહેનો મંદિરમાં દર્શન કરવા જાય ને એ અમારા સાધુ મહારાજને કે મહારાજ જોડો આપણે કે જમાવજો. અજાણ્યા ગામમાં ગયા હોય, કોઈ ઓળખતું ન હોય, અને જે પગથિયે ચડ્યા હોય ને એ તમે જમાઈ લઈ જાય છે. અમારા તો બહુ અનુભવ બોલે છે. એક છોકરો છે ને બહુ ભણ્યો, ખૂબ ભણ્યો, ખૂબ ભણ્યો, ભણવામાં બહુ મજા પડી, ભણ્યો પણ ગયો નહીં. એ ભણવામાં ધૂળ પડી, દળ્યું, ખૂબ દળ્યું, દળવામાં બહુ મજા પડી, દળીને ઢોકણીમાં ભર્યું, એ દળવામાં ધૂળ પડી. એટલે બહુ ભણીને તૈયાર થયો ને એના બાપો ગયડો થઈ ગયો. તે એના બાપાને કે બાપુજી એક કામ કરો, આ 10 મીટરનો ભગવો કપડો આલું છું, તાકો 10 મીટરનો, તે લઈને કે હવે જંગલમાં જતા રહો, ઘરમાં કામ છે નહીં તમારું. આ છોકરો ભણેલો કે છે. પછી એનો બાપ બહુ હોશિયાર, એના બાપે એમ કીધું કે બેટા લે કાતર લાય
5 મીટર રાખ્યો ને 5 મીટર ફાડીને આવ્યો. તે તો મને 10 મીટર આવ્યો, પણ તારો છોકરો તો તને 5 મીટર નથી આપવાનો. રાખી મુકતા કામમાં આવશે. આજે યુવાન પેઢી બગડી રહી છે. આ છોકરો અમારો છત્રડીનો છે, BA ની ભણે છે, બહુ શરીરે નાનો છે, BA ભણે, પણ મારી જેટલા સત્સંગ મેં કર્યા છે ને એ મોબાઈલમાં ટેપ કરેલો અને બધો એને રેકોર્ડિંગ કરી વિડીયો બનાવ્યા છે ને પેન ડ્રાઈવ આખું ભરેલું છે. તે કે બાપુ કેટલી આખી 6 મહિના તમે સાંભળો, રોજ કલાક એટલા બધા મારા સત્સંગ છે. પણ મેં એને કહું કે હું જે રસ્તે લૂંટાયો છું ને તને વાત પહેલી કરીશ, એટલે એ રસ્તે તું લૂંટાય નહીં. એ કે બાપુ આજ હું આવીશ તમારી અંગાથી. કે ચાલ. ના સ્વામી ટીવી રિપેર કરે છે, પણ અંદરનું ટીવી જે છે ને એ રિપેર કરે છે. આ અંદરની જે ડીશ છે ને એને રિપેર કરે છે. આ પેલી ડીશ તો થઈ જાય, કોઈ બી કરી નાખે, પણ અંદરની જે આપણી ડીશ છે ને એને રિપેર સેટઅપ બોક્સ છે એ બધું જે છે એ બહુ અગત્યનું વસ્તુ છે. તો આપણને જીવન મળ્યું છે.